મિત્રો, પેપર નંબર 1 પ્રકરણ નંબર 2 વિડિયો નંબર 10 ની શરૂઆત આજે આપણે જે કરી રહ્યા છીએ. સમાજશાસ્ત્રના મૂળભૂત પારિભાષિક શબ્દો. મિત્રો, દરેક વિજ્ઞાનને પોતાના ચોક્કસ પારિભાષિક શબ્દો હોય છે. એ વિજ્ઞાનને જો આપણે સમજવું હોય તો એ વિજ્ઞાનના કેટલાક પારિભાષિક શબ્દોની સમજ આપણી પાસે હોવી જે છે ખાસ જરૂરી છે. જે મિત્રો મારી સાથે મેઇન સમાજશાસ્ત્ર રાખીને આગળ વધવાના છે એ મિત્રો માટે સ્પેશિયલ પારિભાષિક શબ્દો જે છે સમાજશાસ્ત્રના સમજવા બહુ જરૂરી છે. મિત્રો, મેં કદાચ પહેલા વિડીયોમાં આની ચર્ચા નથી કરી, પણ જે મિત્રો એવું માનીને બેઠા છે કે સમાજશાસ્ત્ર જે છે એ સહેલો વિષય છે, સરળતાથી આપણે પાસ થઈ જશું અને ઠીક છે આપણે ગ્રેજ્યુએટ થશું એટલે આપણે રાખી લીધો છે. પણ વર્તમાન સમયમાં સૌથી વધુ જો કોઈ સબ્જેક્ટની ડિમાન્ડ હોય તો સોશિયલ સાયન્સ અને મનોવિજ્ઞાન. સોશિયલ સાયન્સમાં ખાસ કરીને સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એ વિષયની એટલી બધી ડિમાન્ડ છે કે તમે એની અંદરથી રોજગારી જે છે મેળવી શકો છો. કદાચ મારે પહેલા વિડીયોમાં આ બધી ચર્ચાઓ તમારી સાથે કરવી જોઈતી હતી, પણ પહેલા વિડીયોમાં મેં આ બધી ચર્ચાઓ નથી કરી. કદાચ હું આપની સાથે રૂબરૂ હોત તો હું ચર્ચા કરત કે મને ક્યાં ઉપયોગી થયો વિષય, આગળ તમને ક્યાં ઉપયોગી થશે આ વિષય. જે મિત્રો ટુ બી સિરિયસ થઈને આ વિષય ભણવાના છે એ મિત્રો માટે કદાચ આ વિષય છે એ બહુ સારો પુરવાર થશે. સહેલું છે, પેપરમાં લખી કાઢશું એટલે માટે રાખી લીધો, બેનપણીએ કીધું એટલા માટે રાખી લીધો, ઇટ્સ ઓકે, ફાઇન. પણ એ સિવાય પણ કદાચ સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરી રહ્યા છે મિત્રોને પૂછજો કે કયો વિષય તમને વધુ ઉપયોગી બને છે. એ કહેશે સોશિયલ સાયન્સ જે છે એને વધુ ઉપયોગી બને છે. તો મિત્રો, આજે આપણે જે છે સમાજશાસ્ત્રના કેટલાક મૂળભૂત પારિભાષિક શબ્દો જે છે એનો જે છે પરિચય મેળવવાના છીએ ને લગભગ બધી વસ્તુઓ આની અંદર તમને આગલા વિડીયોમાં લખાવી દીધી છે. તો આવો આ વિડીયોના કેટલાક શબ્દોથી આપણે જે છે એ પરિચિત થઈએ. પહેલો અર્થ સમાજ. સમાજ આપણે કોને કહીશું? પહેલી વ્યાખ્યા આપણે પકડીએ. જોન્સન નામની વ્યાખ્યા મેં તમને લખાવી છે. સમાજને વિશિષ્ટ પ્રકારના સમુચ્ચય તરીકે સમુચ્ચય એટલે માનવ જૂથ. સમુચ્ચય આંતરક્રિયા અને સભાનતા અને આત્મનિર્ભરતાના જે લક્ષણો ધરાવે એને સમાજ કહેવાય. મિત્રો, સમાજનો ઉદ્ભવ વિકાસ કેમ થયો? બીજી વ્યાખ્યા હું જોઈને પછી એક બીજી વાત તમારી સાથે શેર કરવાનો છું. માનવીઓ આંતરક્રિયા દ્વારા સાતત્ય ધરાવતી અને પરિવર્તન પામતી જે સામાજિક વ્યવસ્થા વિકસાવે છે એને સમાજ કહેવાય. બીજી વ્યાખ્યા પણ આપણે જોઈશું, પણ હું તમને એક વાત હમણાં આની સાથે શેર કરીશ એટલે તમને સમાજ વ્યવસ્થા કઈ રીતે ઉદ્ભવમાં આવી એનો ખ્યાલ
બહુ સરસ સરસ રીતે આપી દઈશું તમને. ત્રીજી વ્યાખ્યા, બધી વ્યાખ્યા હું બોલી જાઉં છું અત્યારે, પછી આપણે એની સાથે સમજૂતી મેળવી જ લઈએ છીએ. સમાજ એ સામાજિક સંબંધોનું જટિલ ગુફન છે જેના દ્વારા દરેક માનવી અન્ય માનવીઓ પરસ્પર સંકળાયેલા રહે છે. 3 વ્યાખ્યાઓની વાત આપણે જે છે કરીએ. મિત્રો, એક અભ્યાસમાં, નેશનલ જિયોગ્રાફીના અભ્યાસમાં, એક રિપોર્ટમાં મેં જોયેલો એ રિપોર્ટ બહુ સમય પહેલા. એ રિપોર્ટમાં એવું હતું કે શરૂઆતમાં, હવે જો સમાજની શરૂઆત કેમ થઈ હશે એની ઉપર જો આપણે ચર્ચા કરવા બેસીએ તો આપણે ત્યાં હિન્દુ ધર્મ પ્રમાણે શિવ અને પાર્વતી નું બે એક રૂપ હતું અને એમાંથી મનુષ્યનું સર્જન થયું. મનુસ્મૃતિમાં કંઈક જુદું કે છે, બાઇબલ કંઈક જુદું કે છે, નેશનલ જિયોગ્રાફી એવું કે છે કે આપણું જે તત્વ છે, એટલે કે આપણે જે છીએ એ લીલમાંથી, જે લીલ છે, એક જ ભૂકંપ થાય, ભૂકંપની ત્યાં વિસ્ફોટ થાય, વિસ્ફોટ થાય એટલે પછી ત્યાં ખાડો પડે, ખાડો પડે એટલે ત્યાં પાણી ભરાય, એ પાણી ભરાય એમાં એક પ્રકારની લીલ થાય, એ લીલમાંથી જન્મેલી આપણે વ્યક્તિઓ છીએ, એનું કહેવાનું એવું છે. એટલે આપણા જન્મને લઈને ઘણી બધી વિસંગતતાઓ છે. યસ, રાઈટ. આપણે એટલું બધું ઊંડાઈમાં જવું નથી. નેશનલ જિયોગ્રાફી કહેતું હશે, કદાચ સાયન્ટિફિક રીતે કહેતું હશે, ધાર્મિક પુસ્તકો કહેતા હશે, એ એની રીતે સાચા હશે, પણ આપણે એની ઊંડાઈમાં નહીં જતા. આપણે ધોરણ 6 માં જ્યારે પ્રાકૃતિક માનવ ભણતા હતા ત્યાંથી શરૂઆત કરીએ. તમે જોયું હશે પેલું વાંદર વાળું ડીંગ 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 કરતો ઊભો થયો, એ પ્રાકૃતિક માનવની શરૂઆતથી આપણે જ્યારે જોઈએ કે આપણું હ્યુમન બોડી જે છે એ વાનરની સાથે જોડાયેલું હતું, આવું સાબિત થયેલું ધોરણ 6 થી આપણને ભણાવવામાં આવે છે. તમે ને હું સૌ આ ધોરણ 6 નો પાઠ નંબર 4 ભણ્યા હશું. ભણ્યા છો કે નહીં? યાદ કરો, બેકમાં જાઓ. ચક્રની શોધ ને અગ્નિની શોધ ને આપણે જે તે સમય ભણાવતા હતા. રાઈટ. ત્યારે એ પરિસ્થિતિમાં જો આની આગળની એક વાત પણ મને ખબર છે કે શરૂઆતમાં કેટલા લોકો હતા, કઈ રીતે હતા, કઈ 4 ભાગમાં વેચાણા, કદાચ એ બહુ હિસ્ટ્રી હું તમને ક્યારેક કહીશ, આપણે જ્યારે ક્લાસમાં ભેગા થશું ત્યારે એની ચર્ચાઓ પણ હું તમને તમારી સાથે કરીશ. બહુ રસપ્રદ વાત છે આખા સમાજ વ્યવસ્થાની. પણ હું અત્યારે સમાજ કેમ બન્યો એનું એક જનરલ વાત જે છે તમારી સાથે શેર કરીશ. તો પ્રાકૃતિક અવસ્થામાં માનવ જ્યારે જીવતો હતો ત્યારે માનવીની સંખ્યા ઓછી હતી, એને ખાવા પીવા માટે પુષ્કળ ઝાડવા હતા. ડાયરેક્ટ એક્ઝામ્પલ તરીકે જોઈએ કે માનવીની સંખ્યા 24 હતી ને એની સામે ઝાડવા 2000 હતા, પશુઓ 2000 હતા ખાવા માટે. માંસાહારી હતો એટલે માંસ ખાતો હતો. આ એક્ઝામ્પલ છે ખાલી. પણ જેમ જેમ સમુદાય વધતો ગયો એમ એની સામે ઝાડવા અને પશુઓ પ્રાણીઓની સંખ્યા વધી નહીં. એટલે ખોરાક માટે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ, એક રોટલી હોય અને તમે ખાનારા 50 જણા હો, રોટલી એક હોય અને ખાનારા 50 જણા હો, એવી પરિસ્થિતિ હોય અને હું તમને કહું ચાલ રોટલી ખાઈ લો, 50-50, તો શું થાય? 50-50 તૂટી પડે. એમાં જેની પાસે બળ હશે, તાકાત વાળું હશે, ઢુસુમ ઢુસુમ બધા સાથે કરી અને બીજા બધાને આઘા કરી અને પોતાનો ભાગ જૂટવી લેશે. કદાચ 2 લોકોના ભાગમાં આવશે
47% લોકો એમનેમ રહી જશે. આવું થાય કે ના થાય? તમે ખાલી કલ્પના ખાલી ઇમેજિન કરજો. આવું કલ્પના કરવાની, આવું થશે. આવું જ એ સમયે થયેલું. અને આવું થયું એટલે એ લોકોએ આનું સોલ્યુશન કાઢ્યું. આનું શું કર્યું? સોલ્યુશન કાઢ્યું કે જે લોકો બળુકા છે, બળવાળા છે, એ સ્વીકાર કરશે, અને જે લોકો બળ નથી, જે આવી વસ્તુમાં પારંગત નથી, એ લોકો બાકીના બધાય કામ કરશે. એટલે શું થયું? આંતરક્રિયાની શરૂઆત, એકબીજા સાથે જોડાવવું પડ્યું બધાને. એકબીજા ઉપર લોકો ડિપેન્ડન્ટ થયા, અને જે ડિપેન્ડન્ટ થયા એમાંથી સમાજ વ્યવસ્થાની શરૂઆત થઈ. સમાજ વ્યવસ્થાની શરૂઆત એકદમ રસપ્રદ છે. લોકો એકબીજા સાથે ડિપેન્ડન્ટ થવાથી સમાજ વ્યવસ્થાની શરૂઆત થઈ. પછી બધા પોતે નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં સ્થાયી થયા. આપણા મોટા ભાગના સમાજ વ્યવસ્થા જ્યાં પાણી નજીક છે ત્યાં સ્થાયી થઈ. જો આટલી વાત હું કરું ને, આ વાત હું ખાલી તમારા મગજમાં ઘુસાડી દઉં ને કે આવું થયું હશે. હવે આ જ વાતને ત્રણેય વ્યાખ્યા સાથે જોડો. જે તમારો મગજ હોય ને, તો આ જ મારી વાતને, આ જ કલ્પનાને તમારી ત્રણેય વ્યાખ્યા સાથે જોડીને જો, તમને એનો જવાબ મળી જશે. તમારે વ્યાખ્યા સમજવાની જરૂર નહીં પડે. તમને ઓટોમેટિક સમાજ એટલે શું એ સમજાઈ જશે. મિત્રો, હું ક્લાસ વર્કમાં હોત તો તમને જે આનાથી પણ ઊંડાણપૂર્વકની વાતો જે છે કરત. મારી પાસે સમય ઓછો છે, તમને બહુ ઓછા સમયમાં મારે જે છે આપવાનું છે. કોરોના કાળ છે, પણ આ વાતની ત્રણ વ્યાખ્યા તમને બહુ સારી રીતે સમજાઈ જશે. સમાજના લક્ષણો, સામાજિક સંબંધો. વ્યાખ્યામાં આવી ગયું સામાજિક સંબંધો. સામ્ય અને વિભિન્નતાઓ, સરખાપણું અને જુદાપણું એ પણ સમાજમાં જોવા મળશે. વિભિન્ન જૂથો અને જૂથ વિભાગો એ પણ સમાજમાં જોવા મળશે. લક્ષણની અંદર જુદા જુદા પ્રકારના જૂથો અને એના પોતાના પાછા જૂથ વિભાગો. સામાજિક નિયંત્રણ, દરેક સમાજની અંદર સામાજિક નિયંત્રણ જોવા મળશે. કેમ રહેવું, કેમ ના રહેવું, કેમ ખાવું, કેમ પીવું, કેમ ન પીવું, કેમ વર્તન કરવું, કેમ વર્તન ન કરવું, કેવા પ્રકારના લગ્ન વ્યવસ્થાઓ રાખવી, કેવા પ્રકારના ધર્મ વોટ એવર લોટ ઓફ પ્રકારના સામાજિક નિયંત્રણ તમને જોવા મળશે. સાતત્ય, સમાજે અવિરતપણે ચાલતી પ્રક્રિયા, જ્યારથી શરૂઆત થઈ, જેમાંથી શરૂઆત થઈ એની સાથે આપણે કઈ લેવા, સતત ચાલતી પ્રક્રિયા છે, અવિરત. જ્યારથી શરૂઆત થઈ ત્યારથી ચાલે જ છે, એટલે કે સાતત્ય છે એનું. અને પરિવર્તન બહુ અગત્યનો મુદ્દો. ધોરણ 6 નો પાઠ અને આજે આપણે 6 નો પાઠ જોઈએ, એ સમયની સમાજ વ્યવસ્થા જોઈએ, મોહેંજો-દડોની સમાજ વ્યવસ્થા જોઈએ, અને આજે આપણી સમાજ વ્યવસ્થા જોઈએ. પરિવર્તનશીલ છે કે નહીં? યસ યાર. તમે ઘરે બેઠા છો ને હું અહીંયા બેઠો છું, છતાં હું તમને ભણાવી શકું છું. તમે તમારા સમયે જ્ઞાન લઈ શકો છો. પરિવર્તન, કેવડું મોટું પરિવર્તન. અમેરિકા બેઠેલા આપણા સગાને આપણે આજે ઓનલાઈન વાત કરી શકીએ છીએ. કેવડું મોટું સતત પરિવર્તન પામતી વ્યવસ્થા. રીત રિવાજો, સંસ્કૃતિ, પરિવર્તન માત્ર આટલા પૂરતું નહીં, પરિવર્તન કેટલી બધી જગ્યાએ સમાજ વ્યવસ્થામાં. કદાચ એનું લિસ્ટ કાઢવા જઈએ તો બહુ મોટું લિસ્ટ મળે. તો પરિવર્તન, સાતત્યની સાથે સાથે પરિવર્તન, એને આપણે સમાજ વ્યવસ્થાના એક લક્ષણ તરીકે જોઈએ છીએ. તો આ વાત થઈ આપણી સમાજ વ્યવસ્થાની. સમાજ એટલે શું
આઈ હોપ કે આપને સમજાણું છે સમાજ આપણે કોને કહીશું. હું તમારી વચ્ચેથી અત્યારે વિદાય લઉં. પછી આપણે સમુદાયનો અર્થ અને લક્ષણો એની ચર્ચા જે છે એ નેક્સ્ટ વિડીયોમાં કરવાના છે.